નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવતીકાલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા આવતીકાલે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે, જેમાં ગુજરાતના આ 4 સેન્ટરો પર લેવાનારી પરીક્ષામાં 300 જેટલી જગ્યા પર 21,000 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। વડોદરા ખાતે 70 જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાશે। પરીક્ષાઓને રેલવે સ્ટેશન, એસટી ડેપોથી સેન્ટર સુધી આવવા જવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિકના એસડીડીએમ વ્યાસ રિક્ષા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે 50 જેટલી ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આવતીકાલે યોજાનારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા સંદર્ભે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસે વિસ્તૃત માહિતી આપી હતી। આવતીકાલે 13 તારીખે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 300 પીએસઆઈની જે ભરતી છે એ પીએસઆઈની ભરતીની કાલે પરીક્ષા છે અને એ લગભગ 21,000 જેટલા પરીક્ષાર્થીઓ વડોદરા સેન્ટરની જે 70 કેન્દ્રો છે એની અંદર પરીક્ષા આપવા આવનાર છે। પરીક્ષા ક્યાંથી શરૂ થશે, કેટલા વાગે અને એ લોકોને કેન્દ્ર પર કેટલા વાગે પહોંચવાનું? જે એમને સૂચનાઓ આપવામાં આવી છે પરીક્ષાર્થીઓને તે મુજબ એ લોકોને 7 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી લઈ લેવાની રહેશે એવું છે। ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓ માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી, કોના સબમિટ કરવામાં? ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેન્ડ પર પરીક્ષાર્થીઓ જે આવશે બહાર ગામથી, તો એ લોકો એમના પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જાય અને કદાચ મોડા પડે તો એમને એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અહીંયા જે રિક્ષા એસોસિએશનના આગેવાનો છે તેમની સાથે સંકલન કરી લગભગ 50 જેટલી રિક્ષાઓ નજીકમાં સ્ટેન્ડ 2માં રહે અને આવા પરીક્ષાર્થીઓ હોય એને સમયસર એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે।